પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામે ભારે વરસાદ વચ્ચે એકતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તળાવ તૂટવાની ગંભીર સ્થિતિ સર્જાતા ગામને મોટી આપત્તિમાંથી બચાવવા સ્થાનિક યુવાનો, આગેવાનો અને ગ્રામજનોએ રાતભર જોખમ વચ્ચે કામગીરી હાથ ધરી હતી। ગામના હિત માટે જેસીબી અને હિટાચીની મદદથી તળાવનું ઓગણ તોડી પાડીને સલામત નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે સંભવિત જાનમાલના નુકસાનને ટાળી શક્યું। આ દરમિયાન સ્થાનિક સરપંચ સહિત અનેક ગ્રામજનોએ સેવાભાવથી કામગીરીમાં જોડાઈ ગામને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી। તળાવનું ઓગન બેહે છે એને હિસાબે અહીંયા જે આ પરવાડ છે એ રસ્તો એકદમ ચોકઅપ થઈ જાય છે। ઘરમાંથી બહાર નીકળાતું નથી, છોકરાને નિશાળે જવું હોય તો તકલીફ પડે, ગામમાં કઈ વસ્તુ શાકભાજી છે આ છે તે છે લેવા માટે જવું હોય તો તકલીફ પડે। અત્યારે તો પાણીમાં આપે છે પણ વરસાદ ચાલુ થાય એટલે અહીંયા ઉતરાતું નથી એવી પરિસ્થિતિ છે। એટલે મારી સાહેબને સરકારને વિનંતી છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે જે અમારે મેઇન રસ્તો સાંતલપુર ધોકાવાડા ગયો ત્યાંથી સુરક્ષા પથમાં આ મંજૂર કરાવી અને આ રસ્તો ચારે કોર ગામની કોર બનાવી આપે એવી સાહેબને અપીલ છે। પાણી આવે છે, રસ્તામાં ક્યાં હલાતું નથી, બાઇક સાધન કોઈ ઘરે જતું નથી, છોકરાને મેકો ત્યાં જવાતું નથી। બહુ પાણીનો અહીંયા વિકાસ છે। જીવણભાઈએ હિતાજી અહીંયા મૂકી હતી, જીવણભાઈ નાગરાજભાઈનું સારું થાય અહીંયા, જીવણભાઈએ મૂકી હતી એ સારું થાય અહીંયા। ત્યારે અહીંયા હાલે એવું શું હતું જે સાલે અત્યારે વરે આ પ્રશ્નો છે કે અહીંયા હલાતું નથી। અમારા માટે માર્ગ રસ્તો સારો કરે। હાલો, અમારું ગામ બકુત્રા, રસ્તામાં હલાયું છે નહીં, પાણી બહુ આવે છે, રસ્તો બંધ છે। છોકરીને ભણવા જવું હોય, કોઈ અમારે ઘરે જવું હોય તો જવાતું નથી, પાણીમાં હલાતું નથી। અમે અત્યારે ઘરેમાં બેઠા છીએ, અરે હલાતું નથી સાહેબ, બહુ તકલીફ છે। અને રસ્તો અમારો સામો થઈ જાય તો તળાવનું ઓગન બેહે છે એને હિસાબે અહીંયા જે આ પરવાડ છે એ રસ્તો એકદમ ચોકઅપ થઈ જાય છે। ઘરમાંથી બહાર નીકળાતું નથી, છોકરાને નિશાળે જવું હોય તો તકલીફ પડે, ગામમાં કઈ વસ્તુ શાકભાજી છે આ છે તે છે લેવા માટે જવું હોય તો તકલીફ પડે। અત્યારે તો પાણીમાં આપે છે પણ વરસાદ ચાલુ થાય એટલે અહીંયા ઉતરાતું નથી એવી પરિસ્થિતિ છે। એટલે મારી સાહેબને સરકારને વિનંતી છે કે આ રસ્તાનું તાત્કાલિક ધોરણે જે અમારે મેઇન રસ્તો સાંતલપુર ધોકાવાડા ગયો ત્યાંથી